નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રિયા। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા ગામે શ્રાવણના છેલ્લા સોમવારે નીલકંઠ મહાદેવ મંદિરે મેળાનું આયોજન કરવામાં આવ્યું। સાવલી તાલુકાના રાણિયા ગામે આવેલ પ્રાચીન મંદિર આશરે 200 વર્ષ જૂનું નીલકંઠ મહાદેવ મંદિર આવેલ છે। શ્રાવણ માસના છેલ્લા સોમવારે મંદિર ફૂલોથી સજાવવામાં આવે છે અને ઘીનું કમળ બનાવવામાં આવે છે। દર્શન કરવા આસપાસના ગામના ભાવિ ભક્તજનો દર્શન કરવા આવે છે અને ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે। પટેલ અમારા રાણિયાની અંદર વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે, શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અહીંયા અમારે જૂનું મહાદેવ છે અને એક નવું બનાવ્યું છે મહાદેવ। એની અંદર રેડિયા લોકોથી ઘીના કમળનું એ છે મહિમા છે, એટલે અમે જે વર્ષોથી ચાલી આવે છે એને અમે પરંપરા પ્રમાણે ઘીના કમળ બંને મહાદેવમાં બનાવ્યા છે અને આજુબાજુની પબ્લિક પણ ઘણી અહીંયા આવે છે, દર્શનનો લાભ લે છે અને દર સોમવારે શ્રાવણના છેલ્લા સોમવારે અહીંયા બહુ મોટો મેળો ભરાય છે, તો એનો પણ બધા લાભ લે છે અને આજુબાજુની ગામની પબ્લિક પણ એનો લાભ લે છે અને એક સારી ભાવનાથી અમે પણ જે પરંપરા છે એને નિભાવીએ છીએ। અત્યારે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? જે જૂનું મહાદેવ છે એ તો લગભગ 250-300 વર્ષ જૂનું મંદિર છે અને નવું છે લગભગ 101 વર્ષ જૂનું છે। આપનું શુભ નામ? વિનય રમણભાઈ પટેલ।